શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો એ દયા કરી દર્શન શિવ આપો. ઘરે દર્શન આલવા ના આવે, મંદિરે જવું પડે. બટી જઈને આવ્યો વેલો. હે હા આ ચમડા ઝાડો ઉજો આજ તો હવાર માં નાઈ ધોઈને ઘોલા દેવડું તો ટીલું કરીને બેઠા છો. યા બટી આ તો હું આ શ્રાવણ નો સોમવાર રહ્યો છું ને, હા એટલે શંકર ભગવાને દર્શન કરી આવ્યો ને ટીલું તાણી આવ્યો ને પાછો ઉપવાસ રહ્યો. શંકર ભગવાન ઉપવાસ. ઓય શંકર ને કાઠું તમારે કાઠું. હે રેડી સારું કર્યું. મેં કીધું આ શું જાતી જિંદગી થોડીક ભક્તિ કરતો નું તો પેઢી સુધરતી જાય. પેઢી તો બાળી પડી, હવે થોડી સુધારો જાતા જાતા. હવે તો તમારે સુધારવાની રીત છે. હું તો હવે રામની માળા લીધી છે. રેડી છે. સારું કરી લ્યો. હું શું કહું છું, હા હું ઉપવાસ રહ્યો છું આજ, હા એટલે મારે થોડોક ફરાળી કરવો પડશે. પણ ટાણું તો થવા જો. એટલે પણ બટી અત્યારમાં હું શું કહું છું તને, હા ના હોય તો મોરૈયાનો શીરો બનાય ને. એ પણ કાકા હા તમારે તો આખો દાડો તહેડવા જોવે છે. જે આડું આવ્યું બધું, હવે તમે મારું બેટું ઉપવાસ કેમ રહેશો? એટલે જ કહું છું થોડોક મોરૈયો બનાય પરો. એવું એમ? હા મોરૈયો તો આપણે બપોરનો ખાવા ટાણે બનાવવાના. તારે કક પડી ક નક કેળા હેળા કક લાવું. પડીકા લેતા જા ફરાળી. રેડી લ્યો. હો બહુ ભાટ કાઢી દેવાના છે પડીકા વાળા. ના ના એ તો થોડાક જ ખાઈશ. સારું સારું લાવજે આમ 100 હાથ જેમાં લાવજી રે. હે હા સારું. હો હટાવજે પાછો ભૂખ લાગી પરી. મન તો આ તો ઘણા વર્ષે હું ઉપવાસ રહ્યો છું ને, આજ તો શંકર ભગવાને રાજી રાજી થઈ ગયા છે. કાકા હા ઘણી ભૂખ લાગી હોય તો શંકર ભગવાન ને કોઈ ટિફિન આલવા આવે. હમણાં વેટાડી છે, હમણાં પાતરી ફાટી જાય એવી પડીકા લેતા સાનો માનો જા. સારું. હવે હટાવજે. ચમડા દાયરો લ્યા. શેતર પોટકો લેવા. તો એક કામ કર ને, શું પોટકો બસ લાવજે. અને કાકા હારું પડીકા લેતો હોય ને, કાકા વચ્ચે ને પડીકા ખાવાનું ચાલુ કર્યું. એટલે ઓલા ફરાળી પોતી અપ્પા હર્યા છે એટલે હવારે વહેલો સાર રોટલો ખાઈ રહ્યા છે. ને ખાધો હોય. એટલે ખાઈ રહ્યા છે હે તો હું જ નજાર એડ તું પડીકા લઈને આય, પછી આપણે પૂછવું સેઠ. હારો જ લેતો હું. હું અહીંયા બેઠો, તું લઈને આય. હો હે કાકા હા હવારમાં શામાં શું ખાધું તું? સામાં કાંઈ નતું ખાધું. ફરાળી રોટલો ખાધો તો? ફરાળી રોટલો આવે કોઈ દાડો? તોતળો કેરો છે કે કાકો ચાથી અપ્પા હર્યા છે. વહેલા તો કે હવારમાં શામાં રોટલો ખાઈ જશે, આખો ઉસકાઈ જા. ના ના પેલું લોટો ભરીને દૂધ પીધું ટાઢું ટાઢું, હા અને પછી 2 રકે બી સા પીધો. બીજું કાંઈ નહીં ખાધું મેં. અન્નનો દાણો નહીં મોઢા મેલ્યો ભોંડા. પણ અંડાય બાકરીને મેલી ઉપર 2 લીટર થઈ ગયું બધું થઈને. ઈ તો પણ હવે મારે શું ટેવ છે તને ખબર છે ને. તે પણ મારી બેટી મોંઘી પડશે આજ મને. તારે જા તું પડીકા જા લેવા. લેવા મેલ્યો પણ. તો જા ઓલી પાડી છૂટી ફરે હરી ભાંજ પરી જા. સારું. હમણાં ચારે દોડતી હતી મારે ને પાછી. જોર આવે છે મારા બેટાને. બસ આખો દાડો ભાટક હું છે, કામ ધંધા કરવા નથી. હવે બાપર જો તો હવે થઈ ગયું કામ. તો એ હાર કા હતા જે ઓહો વાહ હતાજી ચમડા જ્યાં તા બાપેર જો તો એમ. ઓએ અને આ શું જબલામ શું ભર્યું છે? કેળા લાવ્યો છું. હે ઓએ ઓહો આરો બેટો હું તો ગોતતો તો શેરું જડી ગયો. ઝાપો મેળાયો. બેહો બેહો આય બેહો આય બેહો. આમ બીજી સુખ શાંતિ છે? હા શાંતિ છે. રેડી લાવો તાર 2 કેળા ટાટકામાં. પણ આ તો છોકરા હારું લીધા છે. પણ ઉપવાસ રહ્યો છું હું, આજ સોમવાર રહ્યો છું. ઉપવાસ છે એમ ને? હવે તો આલુ લ્યો. और अभी तो रुको. એ કે તો શું થશે, હવારનું કાંઈ ગાધું નથી, નૈણે કોઠે જ બેઠો છું. પણ ઘરે છોકરા હારું લઈ જવું આખે તમને આલુ જ મેળ ના આવે. અલ્યા પણ આ વસે શાંતાબોન ની દુકાન થી બીજા લેદું રા, એટલા મને હાલતા તો પોઈન્ટ થાય છે. હાલો બીજું આલુ બસ એના હાટનું. તો આ નથી ખાવું, પેટ બાળીને હાલતો એટલે દે. ના ના હારું લ્યો. હા એમ બધાય હાલ રે. ભોડા શું કેટલા છે? કિલો છે કિલો. ઓહો હો મેળાઈ ગયો. આટલે તો રેડી લ્યો. આમ ધાપીશ તો ને પણ ઉપવાસ રહ્યો છું ને એટલે. હવે ઉપવાસ રહ્યા છો કઈ કહેતો નહીં. વાંધો ને તો ખો, બીજું શું તાર. જબર પણ કેળા જબર લાયા હો માજા. મેઠા તો હોય ને, પૈસા ના લાયો છું, મફત ચા લાયો છું. આમ નાયા તક ને
વેલો નહીં ધોઈને જો શંકર ભગવાન હતા તા બોલો ઓવે હસી ઘણા દાડે મૂજ્યો ને એટલે આમ તમને શું હુજ્યું તે આમ ઉપવાસ રહેવા માંડ્યા તમે હવે આમ કેવું હતું ખબર છે આ ડુસાઈ ના રે સારું મેં કીધું આ પેટી સુધારતો છું જાતો જાતો થોડીક ભક્તિ કરતો છું હા અમુક મારા બેન દાગ વાળા કેળા આવી જાય ઈ તો આઈ જાય એવું અત્યારે સોમાહો છે ને એટલે કઈ રાખે એમ નથી હે હા આ કેળા શું ભાવના આયા હતા 40 રૂપિયા કિલો એમ ઓવે તો છોકરાને કેવું બીજા 2-3 કિલો લાવી દે કશું કાંઈ હોય 10 રૂપિયા વધારે લે આપણે એવું છે એમ? હવે આમ લાયો હોત તો સારું રોજ પસાનો આમાં શું છે ખબર છે હા આ તો વહેલો હું મંદિરેથી આવતો હતો ને હા તે હેડ્યા આવતા ને કિલો કેળો તો ઉલાડી ગયો કોણ એવું છે એમ ને ઓવે. એવો અપાર રહ્યા છો એ મારે શું ખાવા જોવે છે પણ આ તો હવે ઉપવાસ નું એટલે ભગવાનને સારું લાગે ઈ વાત હાસી અને ખાવા નાખું તો પેટને ખોટું લાગે ને આ કેળા એટલે ખૂરો ઉપવાસમાં પેટ ના ભરવાનું હોય પણ આમ છોકરા થઈ જાય કોઈ કહેશો ને ના ને કો પડીકો લેવા મેરે ફરાળી ના કેળા ખાવાનું પડી કઈ ખાવાનું આવો ઉપવાસ પહેલી વખત જોયો જિંદગી પહેલી શું વખત કહો છો કશું ને ખો તમે તાર ખો હા. ડૂસી ના રહેતા શાંતિથી ખાધું થોડાક ઢાકવાળા હશે પાછો ઈ તો હું કાઢીશ પર તમે તાર ચિંતા ના કરશો 4 વજો છે મજા આવી ગઈ હો મજા આવી ગઈ આમ મંદિરે જાતા વેરો દીના વેલા દિના એમ અલ્યા તારી એક કેળું ના વધાર્યું મેં કીધું નેકળું શોર્ટકટમાં થઈ શોર્ટકટમાં મારા સોતરા કાઢી લાગ્યો આપી જાય એકલા બેઠા બેઠા રેડી લ્યો અડધા કલાકની શાંતિ થઈ ગઈ પેટને ટાટક મળી ગઈ મજા આવી કિલો કેળામાં બસ અડધો કલાકની દેવરે ચાલે આવો અડધો કલાક કેળ તો કશું ને હોય ખાલી ખમપેટ થલ પડ્યું હશે એવું એમ ને હા સારું તો હું નેકળું તાર હવે સા મેલાવ ના સા પીવા નહીં રહેવું હવે તો હું નેકળું અહીંથી હારું હો હે હું શું કહું હા આ મારે ઉપવાસ છે હા ઉપવાસમાં બીડી પીવાય ના પીવા બીડી ના પીવાય એમ ને ના પીવાય આમે નથી પીતો આ તો ખાલી પૂછું છું હવે શરીર જહરલા છે એટલે બીડી પીવાનું બંધ કરો પાછા નથી પીતો અને હવે હુઈ જાતું લાંબા થઈને પાછા હારું કેળા ખાઈને ધાપી રહ્યા છો ને એટલે હુઈ જાતું હારું હું જાઉં તાર એ ભલે જાવલીને જાજુ હો કહતાજી હારું વાતાજી આમ આવતા જાતા રહેતું એ પાછા હારું હારું હો હા કિલો કેળા ધાપતી ગયા ઓહો હો 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 કેળાનો તો હે ઉકેડો કરીને મેલ્યો છે ને ઢઢા જેવા થઈને પડ્યા છે ને કેળા ખાઈ ખાઈને તો કાકા એ કાકા હા હા શું પડીકા ભેગા કેળા એમાં ગયા હતા યા ચા પડી કાંદી આયા જ છે પૂંડે ચારનો જ છે તોતડો એટલે પડીકા ના લાયા ને કેળા લાયો રહી રહી કેળા ચા કાંઈ લઈને આવ્યો જ નથી હજી ઈ રહ્યો હમણાં હામાં ઉકેડો પડ્યો ને આ તો ઓલ્યા કાહતો જ નથી આપણે હોય ઈ અહીંથી શોર્ટકટમાં નીકળ્યા હતા તે સો લઈ ગયા ચમા હોય ઓલ્યા જઈડમ ના નીકળાય ના તારા ઘૂડપી નથી હમણાં હામે હા એને કાધા છે મેં નથી કાધા પણ અહીંયા ઘર નથી તો આપણા ઘરે આવીને ખાધા પણ પોતી આ બેઠા ને પોતીએ એક મને આલ્યું પણ મેં ના કાધું ને પોતીએ કાધું ને તે ઢાંઢે સડી ગયું તો આખા ખાઈ ગયા અપા હર્યા હતા પોતે પોતી ખબર ને મેં કઈ પૂછ્યું ને એવું તો એવું એમ ને હા રેડી રેડી કેટલી વાર પડી કાની પડીકા તો ભોગવ આય હે આપણે દાપે હટ મગાય ભૂખ લાગી છે પણ આજ તો ટાણું હવે તાહેરું બપોરાનું હું ચા બપોરે તો મોરૈયો ખાશે હા આ લ્યો લે ચાર નો આવે હરો લાઈક પોડા આ કેળા તોલી આવ્યો ના લ્યા તો ચાઈ લાયો કાહ તો બા નહીં આપણે પાડો છે હા ઈરે આ પોતી કે અહીંથી હાંડ્યા હતા કે અહીંયા બેઠા બેઠા ખાધો હે હા આમાં ખવરે જ ખરી ને પહને તૂટે ને ના 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 આ તો ફરાળી છે હા તો રેડી ખવાય એક ખો અને આ ત્રણ રાખો પછી મોડા ખાધું બપોરે છે અલ્યા મોડે તો બીજા લાવશે શું તૈણ કરે પોડા એટલે ગાળો વાળ ખોલી જ નાખવો છે કંટીનો હું પૂછવા નથી રહી ક્યાંક તો પણ તો ના રહેવાય આ પાસ થોડું તમે તો આ ના ભક્તિ તો કરવી પડે ભેટી સુધારવાની વાત કરે ઓહો હબ્બીન ખાણ ખાય એમ ખાઈને ભક્તિ કરવાની ભેંસ ખોડ ખાવા વળ્યા છે પોંગ તમંગ થાશે ફોન ચુદા આમ તો પાપમાં પડશે હમણાં અત્યારે તો પોન દુકાન વાળા થાય રી ચાર પડીકા ભાળો હે
અરે પણ આટલું બધું ખાઈ જાય છે મરે ના પરા પાદરામણે ક્યાં એક જ ખાધું પડી ગયું આ કેળા ખાઈને બેઠા ના ના કાચા પાયા ખાતા છે એમ કીધું છે હળવે, હળવે ઈ ઘોંટી પડશે પરી હળવે હળવે ખો પેલા ડોહાનું અપાહનું ના ખવરાય ના હાથ લાંબો કરે ભેડ વખત છોકરાનું છે જ કીધું ખવાય એમ છોકરો થી પોંટા છે હેડો હું ફૂટકો લેતા હું હવે લેતા કાચી ના નજર લાગશે નબળા હે કાકા હા તો ફરાળી નું કરાવરાવું કે બપોરે મોરૈયાનો શીરો કરાવરાય મોરૈયાનો સારું હા હા કેવો મસ્તન બનાવરાવે તારો મસ્તન મસ્તન શેર બનાય પરો હે શેર એટલે વાટકામ ખાવું છે કે દોડિયામ થાળીમ થાળીમ શંકર ભગવાન નું આવી બન્યું હે બનાવરાવું સારું ભગત પેલા મળે શંકર ભગવાન ને ભાઈ હા આટલું બધું મારે ખાવા દેવા આ 4 પડીકા એ શું થાય આમ થોડોક ફરાળ કરવો તો વ્યવસ્થિત કરવો કે ને છોકરા તો સમજતા જ નહીં અહીંયાને ભૂતી પાકે એટલે તમે ઉપવાસ રહ્યો છો થઈ રહ્યો માજું બાપો ભાઈ ભાઈ મજા આવી ગયો જબર કેળા હતા અને જબર ભાઈ ફરાળી બરાળી અસલ હતું ભાઈઓ મન તો આ બાપો બાપો થઈ ગયું ઘડીક હવે એક થોડીક નાજુક નેંદર લ્યોરી હાય શિવ શંકર ભોળેનાથ વાહ તો કાળા એ કાળા હા ઓરો આય ઓરો આય છતગામ ગયો તો દુકાને ગયો તો બા અલ્યા કે ની ભોડા ચમ બીડી લાવવાની હતી બીડી તો બંધ કરી છે ને તો ઓલો ફરાળી શીખો કેવડો આવે ને ચમ ખાવાનું ખાધું ઉપવાસ રહ્યો છું તમે ઓએ ઓહો હો હો આ શું જબલામ લીધું આ તો શીખો કેવડો છે ફરાળી માર માં હારું લઈ દઉં અલ્યા એ તાર મારે ફરાળી કેવડો જ મગાવવો તો શીખો છોકરા લાયા પણ ગંજો લાયા મન તો ના ભાયો લાવદી થોડોક ખું પણ આ તો લઈ જવો પડશે માર માં હારું ઈ બીજો લીધી તું આ મને આજ હું તારે બા નથી વાત કરે થતી જા ગામમાંથી બીજો લઈને આડ્યો જા પૈસા પૈસા આવે અહીંયા જા નામ લીધી મારું જા ડોહાને આટલું ના ખવડાવો તમે ભેણ બખતનું પૈસા માગો છો મારે ત્યાં કમાવા જવાનું આહા શીખા કેવડાની તો ચેવી મસ્ત બાશ આવે મારા છોકરાના ભાળતા હોય એટલે ઓઠે ફરીને ખાઈરું ફટાફટ થઈ ગયો કાકા મોરયો લાવરો સડી રહ્યો હે સડી રહ્યો મોરયો સડી ગયો હાઉ ઓલી પાડી ચા હમણાં ફરે હરી અહીંયા ફરે હરી આમણા ભાધી આમણા હા આ જબલું ચાથી પડ્યું ઈ તો આ નતા ઓલા કા હતો દી કેળા ખાઈને ગયા હા આયરું માથે પડ્યું તું ભાઈ લાશું કેળાની રેવા જે એવું ના મોગાય પણ કેળાની બાશ નહીં આવતી હે કેળાની બાશ નથી ખરાબ કેળા હતા ચાથી બાશ આવે ભૂંડા એવું છે એમ? તારે રૂજાન દાગ વાળા હતા તો હાલ લાવ પસ લાવ શું ફરાળી કેવડો ને તો તમે આ બનાવવા આલ્યો ઘરે બનાવ્યો પરો અલ્યા મોરૈયો અલ્યા ઈ મોરૈયો બળ્યો બની ગયો છે ઓ હાલ તો કિલો કેવડો જેવું ઉલાડી ગયો છું 5 મિનિટ ટ્રેન લાય જમા અલ્યા મો શું કહું ખબર હા આપણે ઉપવાસ છે બરોબર હા એટલે થોડું થોડું ખવાય ઈ વાત હા પણ આ પડીકા તમે ડેટ હવાર ના ખાતા છે હવે બપોર છે હવે ભૂખ નહીં લાગી હે હા લાજી તો છે પણ હા 5 મિનિટ રહીને લાય ખાલી સારું વાટકામ લાવજે થાળીમ ના લાવ તો કાંકરા ઉડશે તમે કોઈ થાળીમાં ખાવો છે વાટકામ લાવજે નક્ષીર બનાવ્યો આ રેડી હજી થોડોક વધારે બનાવ તો બગડવા ના ગયો તું અલ્યા ઓહો હો 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 હારું હેડો હો હાથ લાઈ જા હાલ લાવ હાલ લાઈ રોજા ખા પર રોજા તને ઉતવાલ છે ને મને વળી બીક શેક ચાક માં મસર બસર પડા પડી ખાવું પડે એના કરતા હે બસ આરામથી એને એક લાંબી હોંકલ્યું રી એટલે મોરા બની રહ્યો હવે આ તો તૈયાર પડ્યો તારા હારું બસ થઈ ગયો ઓર્ડર આલો કે બસ કામ તો કઈ કરવા નહીં વળી એટલે આ ભયા પણ ઋષિ શું કેમ બળે છે કાકાને ખાવાનો છે કાકાની વહુ તેમાં
લે પણ બડા ઋષિ છો કેમ ઓલા કાકા ઉતાવળા છે આસે. કાકો આખા દાડો તો ખાઈ રહ્યા કેટલું ખાવું છે યંત્રથી પણ જોતી આગળ હવારના દૂધ ભરીને ને લોટા ભરીને દૂધ પી જા, 2 રકેબી સા પી જા, 4 પડીકા ખાઈ જા. હજી એ કેમ મોરા આવ્યો લાવો. તીયર લઈ જતા હેડ તો લઈ નાય. એ તો બધું ઓર્ડર આલે નતો રહે શું બધું મારે કરવાનું કઈ લઈ જતા રેવા છે પણ મેન ને આપણે બે જતો. હા તો તું પકડે હું ભેગો આવું હાર વેઠ. આ મલાશ એમાં પડ્યો થઈ શાક સડે છે આપણે સારું એવું છે. હોય હાર વેઠ. ઓહો હો હો વાહકા બુઆજી રામ 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 રામ. બેહો શતગામ ઉપડ્યા. ગામમાં જાવું છે. હે પથરી દુખે હરી જ કીધું થોડું ઘોતાડતો આમ. અલ્યા લેબુ પીવો મટી જશે. ટોપલો ભરીને પીધા તોય નીકળતી નથી. તો એક કામ કરો, હા. લેમડાના પતાખો. આ તો ઉપવાસ રહ્યો તો ઉભા હર્યા છે. હું એટલે કીધું 2 કેળા ખાધા છે. 2 કેળા છે એમાં. 2 જ છે તો બીજા તો કાહતે દીએ ખાધા તા. અને લો કાકા મોરાયો થઈ ગયો. હે રેડી લ્યો. બળી જાય એવું છે. કોનો છે? ઓય લ્યા ઠરવા જેવો તો ને. હવે રાગે ખો. આ ઉમરે પોતે ના રહેવા જેવા ઉપવા. અલ્યા ભક્તિ લાઈને સજ્યો છું. ઈ તો ખૂબ સારું પણ આ ખોટું. પણ ઈ તો ઉપવાસ કરે તો ભૂખ તો લાગે ને ભલા માણસ એટલે થોડું ખાવું પડે ફરાળી. સારું કરો ફરાતર હું હવે જો. ભક્તિ લાઈન હારી પકડી છે પણ આ લાઈન ખોટી મારે પકડી. શું, પથરી ઉપડે હરીને તી હું પાકું. પથરી તો થોડોક મોરાયો ખો મટી જાય. આ એમ? આ તો મારે ખાવાનો ઉપવાસ વાળાને ખવરાય. પણ મટી જશે. તમે દવાખાને જાતા હો. ખોતારો હો અને ફરાળ થોડોક ઓછો કરવાનો હોય. નથી કર્યો એટલે હવે મોરાયો હવારાનો ખુદરો છું હવે. આપણો ધરો ચાલુ છે દાડા ઉજાનું. છાનો રે છોકરા. ખાલી બાસ લ્યો છો. આપણે બનાવ્યો મસ્ત બન્યો છે. એ આપણા વાળાની બહુ તેમાં મેં બનાવ્યો છે હે બસ તો કાકા આખા ઓર્ડર કરે છે આમ કરને તેમ કરી તને ફોન લાવો છે ને લાઈ આલીશ હું. જેડી કાકા હા? બીજું કઈ કાકા બનાવતા હું ના કશું ને ખાલી મોરાયો શાંતિથી ખાયરું એટલે વળી હાજના 5 વાગે ને હેલને તો કિલો બનાવી દે. હે ઓય મોરાયો કિલો. મારો બેટો હવારમાં કળશો ભરીને દૂધ પીધું, 2 રકેબી સા પીધો, 4 પડીકા ખાઈ જા, શેર મોરાયો. બીજું શું ખાધું? પણ આ થોડું છે. પણ મારે તો બોળું ખાવા જોવે છે ને આ તો ઉપવાસી છું એટલે હું ખાલી 5% જ ખૂંહરો. હારું આ ખાઈ રહ્યો હું પાણી લેતા હું. સારું. કાકા બીજું કઈ લાવવું છે ફરાળમાં હે ઓય પડીકામાં કાશી સિંગનું કરાય ને. ફૂફા પણ ફોલતા હું આ. સારું જા. કાશી સિંહ. જબર હતો આખો ખાઈ ગયો. 5G ની સ્પીડ લાગે. ઓય લોટો ભરીને આવતા હું તો ઉસકાઈ ગયા. લઈ જાય ફટાફટ. દોરે થોડુંક પાણી પીવું પડો. હવે ઘડીક આરામ કરો ને પેટ રાજ લાગતું હશે. ક્યાં આજ તો ખાલી ખમશે. હો સારું આરામ કરો. તોતિયો ચાઈ ગયો. આ રહ્યો. આ મેલ પસ મારા પહેન. સારું. હો સાતીમ ડૂસી રહ્યો છું. શું થાય શિખર? સાતીમાં કાંક ડૂસી રહ્યા જેવું થોડું થાય હરું. લે છોકરા, એ છોકરા. હા કાકા શું થાયરું છે આ છાતીમાં થોડુંક આમોદણ જેવું થાય હેરું. હે છાતીમાં આમોદણ જેવું થાય હેરું. આમ લાંબા થો બરા હે ઓય લાંબા થો બરા આખા દાડો પણ જેનથી ખાખા કરો પણ આમ થાય ને ના આ ડૂસી રહ્યો શિખર શું છે આટલે આવ્યું છે. એટલે મોરાયો અડચી જશે ગરમ એ શિખર આમ કાઢ ખુઈ રહ્યો લે છોકરા. હા પણ હા આ તો વધારે થાય હેરું. હે હા અલા ભયા ચેન જો આ કાકાને કામ થાયું છે હેડ કે અલા કાકા હે શું થયું? આ કાકાને ભરી રહ્યું અંદર બધું હવે હે ઓય થોડો ડસોરવો પણ હવારાનો છે લીધો છે ખાવાનો. શિખર અપા હતો કે શિખર જમણવાર રાખ્યો તો આજ. એટલે હવે ઘરે ઘરે આવી જશે હવે છોકરા હા મોશો કહું છું. હા
ના હોય તો થોડા કેળા લાવજે એટલે ખૂ પરાય એટલે ઉતરી જાય ને શું બધું. એટલે કાકા તમે આ મોર આવ્યો ને પડીકા ને કેળા ના બધું ખાવા હારું અપાહર્યા હતા કે ખાલી ભક્તિ હારું? અલ્યા ભયા સોમવાર રહ્યો શું સોમવાર પણ આ તો સોમવાર ને આ તો શું કરી મેલ્યું છે? હવે એક કામ કર, કેળા નહીં લાવવા અને શાક રોટલો બનાવ પર ફરાળી વાળો. અલ્યા મારો ઉપવાસ તૂટી જાય છે. પણ કેટલો તૂટી ગયો, હા મોરો થઈ ગયો છે ઉપવાસ. ગળે પોચો ગળે આપવા તો હવે હા તૂટી ગયો, મોરો કરી લાગ્યો, મોરો તૂટી નહીં. એ ફરાળી વાળી સબ્જી બને કઈ ઓય બને, રોટલોય બને ફરાળી વાળો, સબ્જી બને, ખીચડી કઢી બને, બધું બને, ભાતે બને. તો બનાવજે થોડુંક ખૂ પરું. ઓય એક કામ કરું, બાજરીનો રોટલો ને કઢી બનાવી આલું એટલે ભલે દાડા ઉજા ઉધી ખાતા. એ છોકરા હા હા લેવામાં તકલીફ પડે છે લ્યા. પડે તો તકલીફ તો પડે તાર. મમન હવારે ની તકલીફ પડે હરી. પડીકા લાવો, મોરાયો બનાવો, હે એટલે પણ કઈ શુદ્ધ કાગળ હાસનું કશું ના થાય, ટમટોલ થઈ જશે. ભર કર્યું છે એટલે આપણે આંતરામાં આંટી પડશે પછી ભાતી હમણે કાઈ ના પડે, આપણે આટી ઉપાડી હાથી હવારે ની. અહીં જોઈ લે આમ ડોક્ટરને ફોન કરે, હે ડોક્ટરને બોલાય, બોલાઈને આવતો નથી. હે હટાવ દે પાછો. આ સાથે ખોદ હો ઘણું ઓલું થાય ને તો આડોશી પાડોશી બોલાય લ્યા. એ જોશ બોલાવા તું હટ બોલાય. હા, કેટલે જો હારે બોલાવતા આડોશી પાડોશી ને. આપણે યા બાપા યા કાક થાય રો. આ બાજુ તો મારા કાકાને લવા હતા શું છે? દસુરો સડ્યો છે. ડોક્ટર ને ફોન કર્યો કે ને? મારા ભાઈ લેવા જો છે આવેરો પણ આટલી વાર ના કરાય, ફટફટ બોલાવો. હા હજુ અરે સાહેબ, સાહેબ ને ઉભા રહેજો. ચેક કરો ઉપવાસ રહ્યો છું પણ શિખર ચમ છાતીમાં ભરાવ થઈ ગયો. સાહેબ, ચેક કર દો હટ. તો ગરમીના લીધે ડસુરો થયો લાગે. ના ના એક ઠાકણે બેસી જાય એટલે ઉઠ્યા જ નથી અહીંથી હવારાના. એમ? ઓય એ નર્સ ઇન્જેક્શન લાય. નર્સ નથી અને નર્સી નામ છે મારું. આઈ નર્સી ઇન્જેક્શન લાય તું. નર્સ ભેગી આવી ભાઈ રેડી. કેવા નામ રાખે શિખર. એટલે સાહેબ હટ કરો કે પણ એટલે હવારમાં શું ખાધું તું પોતે? ખાવામાં તો હવારથી કરીને તાર સુધી કાંઈ ખાધું નહીં. નાનું છોકરું ખાઈને 5 વર્ષનું એટલું ખાધું છે. એટલે જ પેટમાં દુખાવો ઉપડ્યો છે, બીજું કાંઈ નથી. જો. બોલો, સાહેબ હા આ લઈ લીધું. સાહેબ, હા. લોંદા એટલું ખાધું તું. હવારમાં દાડો ઉજો ને ઓવે. નૈણા કોઠે કળશો ભરીને દૂધ પી જા. હા. 2 રકબી સા, એની જે 4 પડીકા, એની જે શેર ઓલો મોરાયો, હા ચેડથી એમાં જ કેળા પણ કીધું હવે એને શેડ થાય. એટલે કશું ખાધું જ નહીં એમ ને? બસ આટલું ખાધું. હા તમે હાથ પકડો લ્યો. સાહેબ હવે વાતું પછી કરી દો, પહેલા નીચે લો. હું શું કહું લે છોકરા, હા હું મારા છોકરા હારું કિલો કેળો લઈ જતો તો ખાઈ ગયા છે પોતી. આ પડ્યા આ પડ્યા ઈ વળી. અરે મન તો કે કાહ તબા ખાઈ ગયા અરે છે. મેં તો ચાય ખાધું નથી એક કેળો. અને કિલો કેવડો તો હું લઈને જાતો તો મારે માં હારું હીરા ખાઈ ગયા છે કાળા તબલામ કાળા તબલામાં. લે બસ હું શું કહું છું, આમને કશુંય તકલીફ નથી. શું તકલીફ થી ખબર છે? ખાવામાં વધારે ખવરી ગયું છે ને એટલે હોજરી ભરાઈ ગઈ છે. ફાટી જી છે ના ના ભરાઈ ગઈ છે, ભરાઈ ગઈ. જી છે આમ ફાટી નહીં જાય ને? ના એટલે ફાડીને કાઢવું પડશે. હવે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આ જુઓ આપા હર્યા જુઓ આપા. અરે પણ આ હાવ આવું તો ના હોય ને પછી. હવે એક કામ કરો, મારવા જ જો. એટલે એ કાકો છે એવું ના કહેવાય તારાથી. પણ તાર આવા આપા હોય જાય ભાલ્યા છે આવા આપા. એ તો એ છોકરા, હું શું કહું, તારે ઓપરેશન કરાવવાનું છે? મારે નહીં કરાવવાનું, મારા કાકા. એટલે તાર કાકાનું તારે ઓપરેશન કરાવવાનું છે એમ કહું છું. તમારે કરવું પડશે, મને નથી આવડતું. હા હું કરીશ, પણ તમારે કરાવવાનું છે એમ કહું છું. મારા કાકા ને શું કે છે ખબર છે? ઓપરેશન કરાવવાનું છે કે નહીં એમ? મારા કાકા ને એમ કહો. આ તો ઈયનું હુઆ કરાવવાનું. તમે રજા આપો તો હું ઓપરેશન કરું. રાધા સીટી લસી આલો. એટલે રજા ચીઠી નહીં, તમારે સહી કરવી પડે કે ઓપરેશન કરો. કઈ થાય તો જવાબદારી અમારી. હા કરવાની છે. એ ડોક્ટર શું સભ્યતાથી વાત કરી? સભ્યતાને હું નહીં ઓળખતો, ડાયરેક્ટ તમારાથી જ વાત કરું. આ તો પ્રેમથી વાત કરવાની. એ નર્સ કાતર કાઢે. સાહેબ તમને કેટલી વખત કહું, મારું નામ નરસી છે, નરસી. હા કાતર કાઢ. કાતર નથી કાઢવી. હા અને એક ઓલું ઇન્જેક્શન આલો, એવું હજમ થઈ જાય ને ગોળી આલી દો સાહેબ, રેડી થઈ જાય છે હમણે. ઈ વાત તારી હો, હાસી હો. હા મારો બેટો હોશિયાર છે તું મારા કરતા. આટલા પકડ ને લ્યા. હા લ્યો આ લે આ ગોળી. આ ગોળી ગળાવજે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. જે પેટમાં ભરાતો હોય ને એ હદમ થઈ જશે અડધો કલાકમાં, બરોબર? એડે લે પૈસા. પૈસા હાલ આવું રમું. આ તમારા નર્સને આપી દેજે. સારું ભલે બેન, તમને આલીશ હાજર રહેજો.
સાહેબ છે લે સાહેબ હા સાહેબ રેડી ઘડીક આરામ કરવા જો હવે રેડી છે ને હમણાં તો જ નહીં હોય લાગે ને રેડી છે એટલે બચી જશે બા લગભગ રેડી છે ગોળી દવા કરે છે કમ્પ્લીટ થઈ જશે આરામ એટલે પોડું હલાવે ચા છોકરા ચાય છે આર્યા હે હા મોરાયો લાવું કે કેળા લાવું બટી એક 500 ગ્રામ ખાર એક લાવી હોત ને તો ખોટ પરી હું ઉપવાસ રહ્યો છું લ્યો કો હોદરી તો ફાટી જાય એમ થઈ રહી છે ને ખાર જ ખાવી છે